ફાઇનલી આપણને ભાઈ ભેગા થઈ ગયા છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કઈ આવો છો જુનાગઢ બાજુ? બસ જુનાગઢ આવવાનું છે અને ભાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધા પાછા. બોલો 13 નંબરનો મોબાઈલ આવું તમે મથી લીધો ભાઈ? 15 નંબરનો સારી તે 15 નંબરનું સફરજન પ્લસ 15 વત્તા 13 માં છે ખીચા પડ્યો. ઓહો ઓલો ક્યાં 16 પ્રો મેક્સ કેવા રૂમે પડ્યો? એ રૂમે પડ્યો, ચાર્જ થઈ ગયો. ઓહો ઓલો કેમેરો ક્યાં ગોપ્રો ઈ વા દીધો શૂટિંગ માટે. ડીએસએલઆર ક્યાં છે? ડીએસએલઆર એની જરૂર ન પડે. નક્કી હશે તો આપણે દીપભાઈ ને ઉડાડશું ભેગા. કાંદીપભાઈ શું કેવું છે તમારું? તો રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે હજી દ્વારકામાં છીએ અને દ્વારકામાં આજે આપણો ત્રીજો દિવસ છે. આ બધી જો વસ્તીમાં હવે હવારમાં આવી ગયા છે. વસ્તી શું ગમે? હેલો મિત્રો, જય દ્વારકાધીશ ડાયરાને. જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ, પર્વતભાઈ. જય દ્વારકાધીશ. યાર ફેસ લાઈટ બંધ કરી દે. આંખો બંધ રાખવાની, તો બિલોક જ બંધ રાખો મોટા ભાઈ. બ્લોગ બંધ ન રહીએ, આંખો બંધ રાખવાની. બરોબર ને? હાલા ભાઈ ચાલુ. અમે મિત્રો ચાલુ થઈ ગયું. આપણે હે ને આખી આયર સમાજે જઈને હવે કન્ટિન્યુ કરીએ. જે છે અહીંયા જ છે. બરોબર. તો મિત્રો આપણે પૂગી ગયા છીએ આયર સમાજે. બરોબર. જોયો બહુ બધા બાળકો રીતે ગોઠવાઈ ગયા છે, માણસો આવી ગયા છે. 6 વાગે આવવું નતું, આપણે 7 વાગે પૂગ્યા છીએ અહીંયા. હજી પાછળથી અવાજ નથી આવતો મારા બાળકો. સવારમાં ઉઠીને શું કરવું પડે? વાલીઓ બોલતા નથી હો, એટલે આપણે વાલીઓને પણ આરે કસરત કરાવવાની છે ઘરે જઈએ એટલે. ફરીથી જોરથી બોલો ને, વાલીઓ સાંભળે ને એને પણ ખબર પડે. બોલવું પડે સવારમાં. વાહ. भारत पर मनुष्य अवतार दिया है। गर्व से कहता हूँ कि मुझे भगवान श्री कृष्ण के कुल में जन्म लेने का सौभाग्य मिला है। धन्य हूँ मैं कि मुझे श्रीमद् भगवद गीता के बारे में 2 शब्द कहने का मौका मिला है। कृतज्ञ हूँ मैं कि मुझे गीता गान की पल करने वाली माताओं का शुक्रिया करने का अवसर मिला है। आज इसी तरह पर 1 साल पहले महाराज हुआ था और मानो भगवान श्री कृष्ण का साक्षात्कार हुआ था। आज इसी तरह पर महाबाल सम्मेलन हो रहा है और मानो भगवान श्री कृष्ण का आशीर्वाद हम सब पर बरस रहा है।
आज से लगभग 5000 वर्ष पहले मार्गशीर्ष एकादशी के दिन कुरुक्षेत्र के मैदान में विषादग्रस्त अर्जुन युद्ध करने से इनकार करते हैं। तब स्वयं पद्मनाभस्य मुख पद्माद विनिश्रिता, तब स्वयं भगवान विष्णु के मुखारविंद से जो अमृत वाणी निकली थी वही श्रीमद् भगवत गीता कहलाई है। तो आज भगवान जी की कृपा से मैं श्रीमद् भगवत गीता के बारे में कुछ कहना चाहता हूँ। वैसे देखा जाए तो भगवत गीता का महात्म्य का वर्णन करने का सामर्थ्य किसी में भी नहीं है। आज से लगभग 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના મુખે અર્જુને નિમિત્ત બનાવી માક્ષાસુર એકાદશીના દિવસે કુરુક્ષેત્રની રણભૂમિમાં જગતને જે માર્ગદર્શન મળે એવો માર્ગદર્શન એટલે શ્રીમદ્ ભગવદ ગીતા। શ્રીમદ્ ભગવદ ગીતામાં કુલ 700 શ્લોક છે। શ્રીમદ્ ભગવદ ગીતા મહાભારતના 18 પર્વથી ભીષ્મ પર્વમાં આવેલ છે। શ્રીમદ્ ભગવદ ગીતામાં 574 શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે, 85 શ્લોક અર્જુન બોલ્યા છે, 1 શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે, જ્યારે 40 શ્લોક સંજય બોલ્યા છે। ગીતા વેદ અને ઉપનિષદનો સાર છે। ગીતા કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે। ગીતા એક પ્રશ્નથી શરૂ થાય છે અને વિજયની શાશ્વતીથી સમાપ્ત થાય છે। ગીતાના 18 અધ્યાય 18 યોગ છે જે માણસને મહામાનવ બનાવે છે અને પ્રત્યેકને પ્રભુ સાથે જોડી ભગવાનને માણસના સંબંધ સમજાવે છે। ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિ છે જે આપણને બધાને જીવન જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે। કર્મ તો મિત્રો બાળકોને અત્યારે બ્રેક મળ્યો હે, યોગા ને એવું બધું કર્યું હતું। હજી આપણે પ્રોગ્રામ તો ચાલુ જ રહે। અત્યારે બધે જમવા ગયા છે, જોયો અત્યારે આખો ગ્રાઉન્ડ ખાલી છે, બધે જમવા ગયા છે। જમીને આવે પછી આગળ બધું કન્ટિન્યુ કરશે। તો અહીંયા આપણે બધી ક્લિપો લેવું। હસ્તીઓ જો હજી મોબાઈલમાં જ છે, મોબાઈલની બાઈને આવ્યા જ નથી। મોબાઈલ બોલો 13 નંબરનો મોબાઈલ હાવ તમે મથી લીધો ભાઈ? 15 નંબરનો સારી વાત તે 15 નંબરનું સફરજન પ્લસ 15 વત્તા 13 આમાં છે ખીચા પડ્યો। ઓહો ઓલો ક્યાં 16 પ્રો મેક્સ કેવા રૂમે પડ્યો? એ રૂમે પડ્યો, ચાર્જ થઈ ગયો। ઓહો ઓલો કેમેરો ક્યાં ગોપ્રો એ વા દીધો શૂટિંગ માટે। ડીએસએલઆર ક્યાં છે? ડીએસએલઆર એની જરૂર ન પડે। હવે સ્ટેથોસ્કોપ બાકી રહી ગયો છે, એ કહી દો। થોડું વ્યાજ બી રાખો તો આયલું રહે તમારું અમારું। તમે આખું કહું આખું ડ્રોન આપણે દીપભાઈ ઉડાડવાના છે। ડ્રોપ ઉડાડવા, ડ્રોન ઉડાડવાના દીપભાઈ। શક્તિ હશે તો આપણે દીપભાઈ ને ઉડાડશું ભેગા। કાંતિકભાઈ શું કેવું છે તમારું? ખાતર નાખવાનું ડ્રોન હોય ને એની પર બેહેડો તો દીપ ઉડાડે એ હાલે ન હાલે બે બાંધી ખાતરનું ડ્રોન ઉપર તને હું બે સાઈડ બાંધી દીધી, બે ડ્રોન રાખીને ઊંચો કર્યો તો ઉડે ના કે ઓલું જીંકા ડ્રોન માં દીપ નો વજન ન ખમે ને ઉપર જઈને ઉડે તો જાય, ઉડે તો જા।
નામ બોલશે એ પ્રમાણે આવવાનું છે કલ્ચર વોક કરવામાં. અને આપણું થીમ સોંગ છે જે એક લોહિયા બાળવાળું, એમના ઉપર કલ્ચર વોક કરવાનો છે. એટલે બાળકો અને એના માતા પિતા કે જે વાલી હોય એ સામેથી ચાલતા ચાલતા કલ્ચર વોક કરશે. એટલે આપણે જે પહેરવેશ પહેર્યો છે, આપણે જે પરિધાન પોષક પહેર્યા છે એમને આપણે રજૂ કરવાના છે. એટલે માતા પિતા અને બાળકો અહીંયા આવશે કૃષ્ણ ભગવાનની મૂર્તિ સુધી, અને પછી જે લોકોને રજૂઆત કરવાની છે, કોઈને શ્લોક બોલવાના છે કે કંઈ વાત કરવાની છે, એમને માઇક આપવામાં આવશે અને એ માઇકમાં રજૂઆત કરશે અને વારો પૂરો થઈ જાય એટલે પાછા પોતાની જગ્યા ઉપર બેસશે.
એટલે જે લોકોનું નામ બોલવામાં આવે એ એમના માતા પિતા અને વાલીની સાથે અહીંયા કલ્ચર વોક કરવામાં આવશે. એક હું તમને ડેમો બતાડું છું એટલે તમને કદાચ ખ્યાલ આવી જાય. દેવ શ્રી કૃષ્ણ ભગવાન. હું યદુવંશી અંજુ આહિર. મારો ગીતાજી ધર્મ ગ્રંથ છે. આજે અમે દ્વારકા નગરીમાં આવ્યા છીએ તો મારા બાળકના જીવનમાં ગીતાજીના ઉપદેશો ઉતરે એટલા માટે એને ગીતાજી અર્પણ કરીએ છીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હું વાણિયા પ્રવીણ અને મારી પત્ની મમતા વાણિયા અમે મારા પુત્રને દ્વારકા ગીતા ઉપદેશ અને હેતુ સંદેશ આવીએ છીએ જેથી કરીને બાળકની અંદર ગીતાના સર્વ ગુણોથી સંપૂર્ણ એના હેતુથી અમે એમને ગીતા ઉપદેશ તો આજે આપણને પાછા આમદોભાઈ ભેગા થઈ ગયા છે બરોબર, મુલાકાત કરીએ એની. તો આપણે આમદોભાઈની મુલાકાત લીધી ને હવે આગળ કે છે ને જમવા જાય તો સારું નહીં, હવે ભૂખ લાગી છે જોરદાર બરોબર. હવે અહીંયા જમવા નીકળીએ આપણે. વિડીયો તમે લાંબો થઈ ગયો હવે કેવડો થાય છે આગળ હું કેલ્ક્યુલેટ કરીને કહેવાનું એન્ડ કરવો કે કન્ટિન્યુ રાખવું, કારણ કે લાંબા વિડીયો હું યાર તમે કોઈ જોતા નથી પછી હું અમારે આમાં કરી લેવું. આમદોભાઈ એક સલાહ આપી છે એની ઉપર અમલ કરવું જોઈએ ધીમે ધીમે. હું આપી પછી કહે. તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી રામ.